શોધી ન શકે તો બ્રહ્માજી કે પ્રભુ એવી તો એક જ જગ્યા છે, આપ મનુષ્યના હૃદયની અંદર જઈને સંતાઈ જાઓ. અને જે દિવસથી પ્રભુ આપણા હૃદયમાં આવીને સંતાયા છે, પ્રભુને બહુ નિરાશ થઈ ગઈ છે. કારણ કે આપણે ભાગીને તો ભગવાનને ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જાગીને ગોતવાનું કરતા નથી. અને દુનિયામાં ભાગીને ભગવાન કોઈને મળ્યા નથી. આ દુનિયામાં ભગવાન જેને પણ મળ્યા છે એને ભાગીને નહીં, પણ જ્યાં બેઠો છે ત્યાં જાગીને મળ્યા છે. અને જ્યારે જીવ જાગે તો સાચા અર્થમાં એને પ્રભુના દર્શન થાય, પ્રભુનું નૈકટ્ય પ્રાપ્ત થાય, પ્રભુના સાનિધ્યનો અનુભવ કરે. અને એટલા માટે જ્યારે ગોપીઓનું મદ પીગળ્યું અને ગોપીઓના હૃદયમાં સંતાયેલા એ પ્રભુ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને જે સામે પ્રગટ્યા, અને એ સ્વરૂપ કહેવાય શ્રી ગોકુલ ચંદ્રમાજીનું. કયું સ્વરૂપ? હા. અને ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપે આ પધાર્યા, જે નારાયણદાસ બ્રહ્મચારીને માથે બિરાજતા હતા. અને નારાયણદાસ બ્રહ્મચારી એટલા ભાવથી પ્રભુની સેવા કરતા, અને એટલી દ્રવ્યની કમી એમને ત્યાં, એટલી કમી, અને પ્રભુ પણ પરીક્ષા કરે. દ્રવ્યનો એટલો સંકોચ, પણ જેવા નારાયણદાસ બ્રહ્મચારી સવારે જાગે અને શું જુએ કે પોતાના ખાટલાની આસેપાસે રત્નોના ઢગલા પડેલા હોય, હીરા માણેક પન્નાના ઢગલા વેરાયેલા હોય, અને એમાં દ્રષ્ટિ કર્યા વિના પોતાની ભત્રીજીને કહે, બેટા આજે બધો બગાડ પડ્યો છે ને એ વાળી દેજે જરા, મારે રસ્તો થાય જવાનો ઠાકોરજી પાસે. અને ભત્રીજી પણ એવી કે બધો ઝાડુથી વાળી દેતી અને ત્યાં પછી ગોબર લીપી પણ દેતી. આ રોજનો એમનો ક્રમ. ઘરમાં શ્રી ગોકુલ ચંદ્રમાજી બિરાજતા હતા, દ્રવ્યનો સંકોચ, પણ પ્રભુ એવી પરીક્ષા કરે, પણ પ્રભુથી અધિક એક કોઈ વસ્તુ એમને સ્પર્શી શકતી નથી. અને એવી સેવા જેની થઈ છે એ શ્રી ગોકુલ ચંદ્રમાજી. અને ગોકુલ ચંદ્રમાજી ક્યાં બિરાજે છે? ગોકુલ ચંદ્રમાજી ક્યાં બિરાજે છે? ક્યાં બિરાજે છે? કામવનમાં. ક્યાં? હા. અને કામવન એટલે શું? આપણે ત્યાં આદિ વૃંદાવન એ કામવનને કહેવાય. હમણાં જે વૃંદાવન છે ને એ વૃંદાવન આદિ નથી, એ આધુનિક વૃંદાવન છે, જેને સ્વામી હરિદાસે પ્રગટ કર્યું. પણ જે આદિ વૃંદાવન છે કે જ્યાં ઠાકોરજીએ મહારાસ કર્યો હતો, એ કઈ જગ્યા? બોલે આ કામવનની જગ્યા. અને ત્યાં જ આ શ્રી ગોકુલ ચંદ્રમાજી બિરાજે છે. તો એ કામવન સ્થાનમાં ગોકુલ ચંદ્રમાજી બિરાજે. એ પંચમ નિધિ સ્વરૂપ, છઠ્ઠા નિધિ સ્વરૂપની વાત આની અંદર કરી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. કુંજ બિહારી આગળ જે શબ્દ લીધો ને એ છઠ્ઠા બાલકૃષ્ણલાલજી માટે લીધો, કુંજ બિહારી. અને બાલકૃષ્ણલાલજી છઠ્ઠા સ્વરૂપ એ ક્યાં બિરાજે છે? સુરતમાં. અને મદન મોહન પરવારીજી એ શ્રી મદન મોહનલાલજી. એ મદન મોહનલાલજી પણ કહેવાય કે જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટને આજ્ઞા થઈ કે હું આપના વંશમાં પ્રગટીશ પ્રભુની, અને એ વખતે યજ્ઞકુંડમાંથી આ મદન મોહનલાલજીના સ્વરૂપે પધારી અને શ્રી વલ્લભના પ્રાગટ્યનો સંકેત કર્યો હતો. અને મદન મોહનલાલજી ક્યાં બિરાજે છે? કામવનમાં. ક્યાં? તો પહેલા મથરાધીશજી ક્યાં બિરાજે છે? એક સાથે બધા, એક સાથે. બીજા વિઠ્ઠલનાથજી નાથદ્વારા. ત્રીજા દ્વારિકાધીશજી. ચોથા ગોકુલનાથજી, ગોકુલ ચંદ્રમાજી, બાલકૃષ્ણલાલજી, શ્રી મદન મોહનજી. વાહ વાહ વાહ, ખરેખર. તો આ પુષ્ટિ માર્ગના પ્રથમ તત્વ એટલે કે આપણું ઈષ્ટ સ્વરૂપ, અને ઈષ્ટ સ્વરૂપનું દર્શન આપણે કર્યું. અને આપણી યાત્રા આજે આગળ બીજા તત્વની ઓર જઈ રહી છે. કારણ કે પ્રથમ સ્વરૂપનું દર્શન તો કર્યું, હવે જો આ એક સ્ટેજીસ છે, આ એક સ્ટેપ છે, એક લેવલ છે. અને જ્યાં સુધી મોટી ઇમારત કરવી હોય પણ આપણો પાયો કાચો હોય તો ઉપર ન જવાય. તો સૌથી પહેલા ઈષ્ટ સ્વરૂપનું દર્શન કરાયું કે ઈષ્ટ સ્વરૂપની અંદર દૃઢતા આપણી આવે તો પછી આગળ યાત્રા ચાલે. અને પહેલા ઈષ્ટ સ્વરૂપનું વર્ણન કરી અને આગળ બીજા તત્વનું વર્ણન કરતા કહે છે. અને કહે બીજું તત્વ કોણ છે? તો કહે આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. આ બીજું તત્વ
શ્રી વલ્લભ કુળને ભજીએ જી. કુળ લોક લાજ ને કાજ સર્વે તજીએ જી. સભી ગાइए. લાજને કાજ સર્વે તજીએ જી. કુળ લોક લાજ ને કાજ સર્વે તજીએ જી. લોક લાજને કાજ સર્વે તજીએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મો જન્મના પાપ સર્વે જાય જી. ઓ એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મો જન્મના પાપ સર્વે જાય જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ ગુણ ને ભજીએ જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. સૌથી પહેલા તત્વની અંદર પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુની વાત કરી, અને બીજું તત્વ એટલે કે શ્રી વલ્લભ કુળને ભજીએ જી, શ્રી વલ્લભની વાત કરી. કહેવાય કે જ્યારે પ્રભુની કૃપા થાય, પણ કૃપા પ્રભુની જીરવી ક્યારે શકાય? કે જ્યારે ગુરુની કૃપા થાય. અને પ્રભુની વાત કરી, હવે ગુરુની વાત કરે છે. જેમ સંગીતમાં હાર્મોનિયમ કોઈ વગાડતું હોય અને કદાચ એને બહુ હાર્મોનિયમ આવડતું ન હોય તો એને કહેવામાં આવે ખાલી સ અને પ આ બે સ્વર પકડીને રાખજે, તારું સંગીત બરાબર રહેશે, સંગીત સુરીલું રહેશે. એમ કોઈ હાર્મોનિયમ વગાડતું હોય અને સા અને પ બે પકડીને રહે તો પણ એનું સંગીત બેસુરું ન લાગે. તેમ જીવન પણ જ્યારે બેસુરું થવા લાગે ત્યારે આ બે સ્વર પકડી લેવાના, સ અને પ. સ એટલે સદગુરુ અને પ એટલે પ્રભુ. આ બે પકડાઈ જાય સ્વર તો જીવન ક્યારે પણ બેસુરું ન થાય. અને એટલા માટે સદગુરુના રૂપમાં શ્રી વલ્લભની વાત કરે છે. પ્રભુની વાત કરી અને હવે ગુરુની વાત કરતા કહે કે આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. અને વલ્લભની વાત કરતા કહે કે પ્રભુની વાત તો હું બધાને કહી શકું, પણ એક લેવલ ઊંચું લઈ જાય છે અને કહે છે કે વલ્લભની વાત એ દરેકને ન કહેવાય. બોલે શા માટે? તો કહેવાય કે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ શું છે? તો કહેવાય સ્વામિનીજીનું સ્વરૂપ છે. શું છે? અને સ્વામીજીનું સ્વરૂપ છે એટલે તો દયારામભાઈ કહે કે જગત જપે નૃપ નામ રહ્યો જશ સગડે ફેલી. જગત જપે નૃપ નામ રહ્યો જશ સગડે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી. કોઈ મોટો રાજા હોય તો એ રાજાના ગુણગાન તો બધા ગાઈ શકે, એ રાજાના સ્વરૂપના વર્ણન, એના પરાક્રમના વર્ણન તો બધા કરી શકે, પણ શું રાણીના સ્વરૂપનું વર્ણન બધા કરી શકે? રાણીને બધા જોઈ શકે? એ રાણીનું વર્ણન કોણ કરી શકે? કે જેને રાજાએ પોતાના અંતઃપુરમાં આવવાની આજ્ઞા આપી હોય. બરાબર? પોતાના એ નિજગ્રહમાં આવવાની આજ્ઞા આપી હોય એ જ રાણીનું વર્ણન કરી શકે. એ રીતે શ્રી મહાપ્રભુજી તો સ્વામીજીનું સ્વરૂપ છે. માટે પ્રભુના ગુણગાન અને પ્રભુનું વર્ણન તો આખી દુનિયા કરે, પણ જ્યારે વલ્લભનું વર્ણન કરવાનું મન યા સાંભળવાનું મન થાય તો માનવું હમણાં સુધી તો પ્રભુના ગુણગાન આપણે ગાયા, પણ આજે પ્રભુએ કૃપા કરી મને પોતાનો જાણ્યો અને પોતાના નિજગ્રહની અંદર પ્રવેશ આપ્યો. અને જ્યારે પોતાના નિજગ્રહની અંદર પ્રવેશ શ્રી ઠાકોરજી આપણને આપે ત્યારે વલ્લભના ગુણગાન થઈ શકે. અને આ વલ્લભના ગુણગાન કેવા છે? જેના માટે દયારામભાઈ કહે ને કે જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, એના મુખ શ્રી વલ્લભ નામ લેવડાવે. જો આપણને લાગે ને કે જ્યારે પ્રભુને આપણા ઉપર ખૂબ વરસવાનું મન થાય, જ્યારે પ્રભુને લાગે કે આ જીવ ઉપર હું મારા બધા કૃપા કળશને ઢોળી દઉં, જ્યારે કોઈ જીવની ઉપર ઠાકોરજીને એટલો પ્રેમ નોછાવર કરવાનું મન થાય, એટલો પ્રેમ નોછાવર કરવાનું મન થાય, તો પ્રભુ કહે મારું સૌથી કિંમતી એને શું આપું?
આ જીવ મારો એટલો વાલો છે કે મારું સર્વસ્વ એને આપી દઉં. અને જ્યારે કોઈ જીવની ઉપર પોતાનું કૃપા કળશ ઢોળવાનું મન થાય ત્યારે માનવું કે હવે શ્રી વલ્લભનું નામ એના મુખમાં આવે. અને વલ્લભનું નામ આપણા મુખમાં આવે તો ક્યારે પણ પ્રભુને કહેવું નહીં કે પ્રભુ આપ કૃપા ક્યારે કરશો. પ્રભુ કહેશે કે વલ્લભનું નામ તારા મુખમાં આવ્યું અને એમ કહે છે કૃપા ક્યારે કરીશ. અરે કૃપા મારી તારા પર થઈ ગઈ છે માટે વલ્લભનું નામ મુખમાં આવ્યું છે. મેં મારા કૃપાના કળશ તારી ઉપર ઢોળી દીધા છે ત્યારે શ્રી મહાપ્રભુજીનું નામ તમારા મુખની અંદર આવ્યું છે. અને એટલા માટે શ્રી વલ્લભની વાત કરી અને કહેવાય વલ્લભના સ્વરૂપોનું દર્શન કરાવતા પણ કહે છે ને 3 સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. એ 3 સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના કયા છે? એક તો સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ, એક આચાર્ય સ્વરૂપ અને બીજું સ્વામિનીજીનું સ્વરૂપ. ત્રીજું કયું? સ્વામીજીના સ્વરૂપની હમણાં વાત કરી ને આપણે. અને સ્વામીજીનું સ્વરૂપ છે આપણું. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય પણ ક્યાં લીધું? હોપ એ તો યાદ હોય. ક્યાં લીધું? સુંદર. ચંપારણ્યમાં મહાપ્રભુજીએ પ્રાગટ્ય લીધું. અને ચંપારણ્ય કોને કહેવાય? ચંપા એટલે ચંપાનું પુષ્પ અને અરણ્ય એટલે વન. જે જગ્યાએ ચંપાના વન છે એ સ્થાનને કહેવાય ચંપા. અને એ સ્વામિની સ્વરૂપને પ્રગટ કરવા માટે આપે પ્રાગટ્ય ચંપારણ્યમાં લીધું. તો કહે ચંપારણ્યમાં પ્રાગટ્ય લેવાથી એમ થોડી થાય કે આપ સ્વામીજીનું રૂપ છે. ચંપાનું અને સ્વામીજીનું કનેક્શન શું છે? તો જો આ ચંપાનો વર્ણ છે ને પિત્ત વર્ણ, તો કહેવાય આ ચંપાનું પુષ્પ કોનું સ્વરૂપ છે? સ્વામિનીજીનું. અને એટલા માટે ચંપાના પુષ્પ માટે કહેવત છે ને, કોઈ કવિએ ચંપાના પુષ્પને પૂછ્યું કે ચંપા તુજ મેં તીન ગુણ, ચંપા તુજ મેં તીન ગુણ, રૂપ રંગ અરુબાસ, એક અવગુણ ऐसो तुझ में भ्रमर नावे पास. હે ચંપાના પુષ્પ, તારી અંદર આ 3 ગુણો છે. આવો સુંદર રંગ છે, આવો સુંદર રૂપ છે, આવો સુંદર સુગંધ છે. પણ પુષ્પની સાર્થકતા તો ત્યારે છે કે જ્યારે એની ઉપર ભ્રમર આવે. તો હે ચંપાના પુષ્પ, તારી ઉપર આવું સુંદર રંગ, આવું સુંદર તારું રૂપ, આવું સુંદર તારું સુગંધ છે. તો જે ભ્રમર દરેક પુષ્પોની ઉપર જાય છે એ ભ્રમર ચંપાના પુષ્પની ઉપર કેમ નથી આવતો? તો એક કવિ એનો ઉત્તર પણ આપ્યો કે એનું પણ એક કારણ છે. બોલે શું? તો કહે ચંપક વર્ણી રાધિકા, चंपक वर्णी राधिका और भ्रमर हरि को दास, ये संबंध को जान के भ्रमर नावे पास. કહેવાય કે સ્વામીજીનો જેવો વર્ણ છે બરાબર એવો વર્ણ આ ચંપાના પુષ્પનો છે. અને ભ્રમર તો પ્રભુનો દાસ છે. તો જે ભ્રમર દરેક પુષ્પોની ઉપર જાય પણ એ પુષ્પ એ બધાની ઉપર જાય પણ ચંપાના પુષ્પની ઉપર ક્યારેય જતો નથી. કારણ કે એ પુષ્પના ભોગતા તો અલૌકિક ભ્રમર એવા આપણા ઠાકોરજી છે. એટલા માટે અને શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામીજીનું છે. તો એના માટે પ્રભુની એક લીલાનું વર્ણન પણ આવે છે ને, કે જ્યારે બરસાનામાં વાત થવા લાગી કે આખા ગામની અંદર હવે લોકો રાધા કૃષ્ણની ચર્ચા કરી રહ્યા છે. તો કીર્તિજી આવ્યા અને વૃષભાનજીને કહે કે જો આપણી દીકરી અને શ્યામ સુંદરની વાત ગામમાં થઈ રહી છે તો એવું કરી આપણે બંનેની સગાઈ કરી નાખીએ. અને સગાઈ થઈ જાય તો પછી લોકો વાતો તો નહીં કરે. પણ કીર્તિજી કહે મારી ઈચ્છા સગાઈ કરવાની નથી. લોકો તો એને ચોર ચોર કરીને બોલાવે છે, આખા ગામમાં ચોરીઓ કરતો ફરે છે. અને લોકો શું કહે છે કે દીકરી માટે ગોતી ગોતી આજ મળ્યો, તો માટે કંઈક કરવું તો પડશે. બોલે એવું કંઈક કરીએ કે એ લોકો જ લગ્નની ના પાડી દે. અને એ લોકો જ લગ્નની ના પાડી દે તો પછી આપણે કંઈ ચિંતા પણ રહેશે નહીં. એટલે શું કરીએ? અને રોહિણી અને કીર્તિજી ત્યાં કેવડાવ નંદાલયમાં યશોદાજીને કે અમે આ રાધાજીનું માંગુ લઈને શ્યામસુંદર માટે ત્યાં આવીએ છીએ. અને અહીંયા બધા તૈયાર થઈ ગયા અને કીર્તિજી અને બધા વૃષભાનજીને બધા આવ્યા નંદાલયમાં. નંદાલયમાં આવ્યા અને એ વખતે કીર્તિજી જાણતા હતા કે પ્રભુનો કાલે જન્મદિવસ ગયો અને નંદબાવાનો એવો નિયમ હતો કે જે જન્મદિવસ આવે તેમાં જેટલી પણ સંપત્તિ હોય ને બધી દાનમાં આપી દે. અને બધું દાનમાં આપી દે તો કંઈ હશે નહીં. ને ત્યાં જઈને કીર્તિજીએ વાત એમ ચાહતા હતા કે આ લોકો જ ના પાડી દે
એમ કહે કે આ બંનેને એકબીજાને પસંદ છે, તો આપણે શા માટે અડચણરૂપ બનીએ, બંનેની સગાઈ કરી દઈએ. અને મારી એવી ઈચ્છા છે કે હું શ્યામ સુંદરને મું દિખાઈમાં આ સુંદર મોતીઓની માળા આપું છું. અને તમારી પણ જે પણ એવી ઈચ્છા હોય, તમે પણ આવું જ કંઈક મોતીઓનું અમારા રાધાજીને આપો. હવે યશોદાજી ચોંકી ગયા. રોહિણીજીને કહે કે કાલે તો બધું દાનમાં આપી દીધું, હમણાં તો કંઈ છે નહીં, હવે કરવું શું? જો એમ કહીશું કે મોતીઓની માળા પણ અમારા ઘરમાં નથી તો કેવું ખરાબ સમાજમાં લાગશે. હવે કરવું શું? રોહિણીજી કે મૈયા આપ ચિંતા ના કરો, હું સંભાળું છું. એવું કંઈક કરીએ કે આપણો હાથે ઊંચો રહે અને નાય પાડી દઈએ. એટલે શું કરવું? ચાલતા ચાલતા રોહિણીજી આગળ આવ્યા અને કહે, અરે કીર્તિજી, આપે કહ્યું કે જે મોતીનું આપવું હોય તો અમે રાધાજીને આપીએ, પણ મને બતાવો તમારા રાધાની ઉંમર કેટલી? બોલે તો 7 વર્ષની. બોલે અમારો લાલો તો 5 વર્ષનો છે. તો પછી આ જોડી કેમ જામશે? માટે આ મેળ અમને ઠીક લાગતો નથી, આપણે પછી ક્યારેક વાત કરીશું. પણ જો તમે જે શ્યામ સુંદરને પેલી મોતીની માળા આપી છે ને, હું હમણાં લઈને આવું. અને રોહિણીજી જ્યાં પ્રભુને ગોતવા માટે ગયા, પ્રભુ તો મરણતમ ખેતરમાં ગયા. ત્યાં જોયું કે ખેડૂત બધી ખેતી કરી રહ્યો છે અને પ્રભુને પણ ખેતી કરવાનું મન થયું. બોલે વાવું શું? તો પોતાની મોતીની માળા તોડી અને જેટલા મોતી હતા બધા ખેતરમાં વાવી દીધા. રોહિણીજી ભાગતા ભાગતા આયા. અરે કનૈયા, જો કીર્તિજી રાહ જુએ છે, પેલી મોતીની માળા ક્યાં છે? બોલે તો ગઈ. બોલે ક્યાં ગઈ? બોલે ખેતરમાં. બોલે ક્યાં ખેતરમાં? બોલે ત્યાં વાવી દીધી મેં તો. અરે શું કહે? જલ્દી ચાલ મને લઈને. ને જ્યાં જલ્દી લઈને ગયા તો બીજા બધા વાવે અને મહિનાઓ પછી પાક ઉગે. પણ આજે તો પ્રભુએ જ્યાં મોતી વાયા અને આખા ખેતરોના ખેતરો મોતીઓથી ભરાઈ ગયા. ને જ્યાં ખેતરોને ખેતરો મોતીઓથી ભરાયા, રોહિણીજી કે અરે એક મોતીની માળા નથી એટલે સંબંધની મેં ના પાડી, આ તો ખેતરોના ખેતરો ભરેલા છે, હવે પાછી હા કઈ રીતે પાડવી? રોહિણીજી ભાગતા ભાગતા ગયા અને કહે, અરે કીર્તિજી, અમારા નંદાલીની આ રીતિ છે કે કોઈ પણ કંઈ કામના લઈને આવે તો અમે એને ખાલી હાથે પાછા મોકલીએ નહીં. માટે જો તમતી ઈચ્છા છે, ભલે કજોડું છે, ભલે આ મોટી છે, પણ અમે આ લગ્ન આ સગાઈ નિશ્ચિત રાખીએ છીએ. અને તમે મોતીની માળાના બદલામાં કંઈક માંગ્યું હતું તેવું કરો, તમે બરસાનાજીને થોડા ગાળા મોકલજો તો ગાળા ભરી ભરીને મોતીઓ મોકલીશું. અને કહેવાય જ્યારે બરસાનાજીને ગાળા મોકલ્યા તો એટલા બધા ગાળાઓ મોતી ભરી ભરીને બરસાના મોકલ્યા. હવે વૃષભાનજી વિચાર કરે કે આટલી બધી આ મોતી આવ્યા, આ તો દીકરીના છે, દીકરીનું દ્રવ્ય હું ઉપયોગમાં કેવી રીતે લઉં? તો એ જેટલા પણ મોતી આવ્યા એ મોતીથી એક મહેલ બનાવ્યો જેનું નામ પડ્યું મોતી મહેલ, કે જ્યાં સ્વામીજી રહેતા. અને સ્વામીજીને રહેવાનું સ્થાન એટલે મોતી મહેલ. અને વલ્લભ પણ સ્વામીજીનું સ્વરૂપ, માટે આજે પણ જ્યાં જ્યાં વલ્લભકુલના બાળકને બિરાજાનું સ્થાન હોય એને પણ મોતી મહેલ કહેવાય. તમે નાથદ્વારામાં જાઓ, શ્રીનાથજીમાં દર્શન કરવા જાઓ, પાછળ મોતી મહેલ છે કે નહીં? એ સ્વામીજીને રહેવાનું સ્થાન એટલે મોતી મહેલ. અને વલ્લભ પણ સ્વામીજીનું સ્વરૂપ કહેવાય, એ હિસાબે એ સ્થાનનું નામ પણ મોતી મહેલ કહેવામાં આવ્યું. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ આપણે પણ જોયું કે આ પ્રભુનું સ્વરૂપ છે. અને પ્રભુનું સ્વરૂપ જો છે તો આપણા શાસ્ત્રોમાં આવે ને કે આપણે તો કહીએ કે અમારા વલ્લભ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે, પણ જે માનતા નથી એમને કઈ રીતે બતાવું? તો આપણે ત્યાં ધર્મગ્રંથો કહે છે કે કોઈ પણ ભગવદ અવતાર થવાનો હોય તો એના કેટલાક ક્રાઇટેરિયાસ છે, એના કેટલાક પ્રમાણો છે કે જેનાથી ખબર પડે કે આ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. તો કહેવાય શ્રી વલ્લભનું પ્રાગટ્ય ભૂતલમાં થયું એ પ્રભુનું પ્રાગટ્ય છે. એની ખાતરી શું? તો આચાર્યોએ કહ્યું કે સૌથી પહેલા એમના પ્રાગટ્યનો ઉલ્લેખ પુરાણોમાં અને ગ્રંથોમાં હોવા જોઈએ. સૌથી પહેલું શું? એમના પ્રાગટ્યનો ઉલ્લેખ પુરાણોમાં અને ગ્રંથોમાં હોવો જોઈએ. બીજું, એમના પ્રાગટ્યથી પહેલા કોઈ ભક્ત કવિઓએ એની વધાઈ ગાયેલી હોવી જોઈએ. અને ત્રીજું, એમના હસ્તમાં અને એમના ચરણમાં કેટલાક સામુદ્રિક ચિહ્નો એવા હોવા જોઈએ જ્યાંથી ખબર પડે કે આ ભગવદ અવતાર છે. તો આપણે તો કહીએ કે શ્રી વલ્લભ અમારા ત્યાં પ્રભુ સ્વરૂપ છે, પણ બીજા કોઈને કહેવું હોય તો કઈ રીતે માને? આ 3 વસ્તુની અંદર શ્રી વલ્લભને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કહેવાય કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને તો 550 વર્ષ થયા, પણ વ્યાસજીએ જે અનેક પુરાણો લખ્યા એ 5000 વર્ષ પહેલા. હવે 5000 વર્ષ પહેલા, 5500 વર્ષ પહેલા જે પુરાણો લખાયા એમાંનું એક પુરાણ છે અગ્નિ પુરાણ, એમાંનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. અને એ પુરાણોની અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના ઉલ્લેખ સાથેના શ્લોકો છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્ય ભવિષ્યામિહ ભૂતલે. અગ્નિપુરાણ
બ્રહ્માંડ પુરાણ ઇત્યાદિ પુરાણોની અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો શ્લોક સાથે ઉલ્લેખ છે કે જે મહાપ્રભુજીના પ્રાગટ્ય તો 550 વર્ષ પહેલા થયા, અને મહાપ્રભુજીના પ્રાગટ્યના 5000 વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોમાં વલ્લભના પ્રાગટ્યનો ઉલ્લેખ. બીજું, એમના પ્રાગટ્યથી પહેલા એમની વધાઈ ગાયેલી હોવી જોઈએ. તો વલ્લભના પ્રાગટ્યથી પહેલા એમની વધાઈ કોણે ગાઈ? પુષ્ટિમાર્ગના વધાઈયા કોણ કહેવાય? નરસિંહ મહેતા. કોણ? જેને મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા વધાઈ ગાઈ વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે ભવિષ્યકાળમાં. અને એ પણ આપણને લાગે કે પ્રાગટ્ય પહેલા વધાઈ ગવાઈ, અને ત્રીજા શ્રી વલ્લભના ચરણચિહ્નની આપણે લીલાનું દર્શન કરીએ છીએ, હસ્તમાં રહેલા ચિહ્નોનું દર્શન કરીએ છીએ, જે બતાવે છે કે આ સ્વરૂપ સાક્ષાત ભગવદ સ્વરૂપ છે, ભગવદ અવતાર છે. પણ સાધારણ લોકો કહે કે પ્રભુ તો અમે હરેક કોઈને ન માને. બોલે પ્રભુ કોને માનો? તો કોઈ કહે પ્રભુ તો એને મનાય કે જા કી કૃપા પંગુગિરી લંગે, અંધે કો સવ કછુ દર્શાઈ, બહેરો સુને મુખ પુન બોલે, રંક ચલે સિર છત્ર ધરાઈ, ચરણ કમલ વંદુ હરિરાય. અમે તો પ્રભુ એને માનીએ. સાધારણ લોકો કહે કે જેની કૃપાથી ચાલી શકતો ન હોય ચાલવા લાગે, સાંભળી શકતો ન હોય એ સાંભળવા લાગે, બોલી શકતો ન હોય એ બોલવા લાગે, અને જોઈ શકતો ન હોય જોવા લાગે. તો કહેવાય કે શ્રી મહાપ્રભુજીના જીવનમાં આ દર્શન આપણને થાય છે. તો કહેવાય છે ને કે જ્યારે બુલા મિશ્ર પ્રસંગ, માતા પિતા કહે કે બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે તો ગ્રંથ શાસ્ત્રો ભણ, અને ભણવા માટે એને રોજ પાઠશાલામાં મોકલવામાં આવે. પણ એવું મન એમનું હતું કે કલાકો સુધી શિક્ષકો ભણાવીને થાકી જાય, પણ એક અક્ષર પણ એમને યાદ ન રહે. માતા પિતા પણ કંટાળ્યા, પોતે પણ કંટાળ્યા કે મારું કેવું જીવન, બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે મારો, શાસ્ત્રોનું અધ્યયન કરવું મારું ધર્મ છે, પણ હું આટલો પ્રયત્ન કરું છું, મને યાદ કેમ નથી રહેતું? માતા પિતાએ વિચાર કર્યો કે અહીંયા તો કંઈ ભણી ન શક્યા, અહીંયા તો કંઈ કરી શકતા નથી, પણ વિદ્યાની નગરી કાશી કહેવાય, ત્યાં કાશીમાં એને મોકલી. અને ભણવા માટે બુલા મિશ્રને કાશી મોકલવામાં આવ્યા, અને કાશીમાં પણ વર્ષો સુધી રહ્યા. પણ મોટા વિદ્વાનો ભણાઈને થાક્યા, પણ બુલા મિશ્રને એક શબ્દ પણ યાદ ન રહ્યું. અને જ્યાં આવી દશા થઈ ગઈ, બુલા મિશ્રને પણ ગ્લાનિ થઈ કે આવું જીવન લઈને હું શા માટે જીવું? મારા ભાગ્યમાં વિદ્યા કેમ નથી? અને એકવાર જીવનથી એટલા ત્રસ્ત બની ગયા કે વિચાર કર્યો કે હું સરસ્વતીજીની આરાધના કરીશ. અને ગંગાજીના તટ પર બેસીને જ્યાં સરસ્વતીજીનું આરાધન કર્યું, સરસ્વતીજી સ્વયં પ્રગટ થયા. અને બુલા મિશ્રે વિનંતી કરી, કૃપા કરો કે બ્રાહ્મણના ઘરમાં મારો જન્મ થયો છે, આ ધર્મશાસ્ત્રો ભણવા મારો કર્તવ્ય છે, પણ આટલા વર્ષો પ્રયત્ન કરીને થાક્યો, મને કંઈ યાદ રહેતું નથી, કંઈક યાદ રહે એવું કૃપા કરો. અને ત્યારે સરસ્વતીજીએ કહ્યું, બુલા મિશ્ર, આ જન્મ તો શું, આવનાર 7 જન્મ સુધી તારે કોઈ વિદ્યાનો યોગ જ નથી. મેં જ્યાં આવું જીવન જીવ્યું, બુલા મિશ્રને લાગ્યું કે આવું જીવન જીવીને હું શું કરું, એના કરતા ગંગાજીમાં કૂદી અને મરી જાઉં. અને એમ વિચાર કરી જ્યાં આત્મહત્યા કરવા માટે ગંગાજીમાં જતા હતા, ત્યાં જ કોઈ સમાચાર આપ્યા કે સામે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. અને જ્યાં મહાપ્રભુજીના દર્શન કરવા માટે બુલા મિશ્ર ગયા, શ્રી વલ્લભના સ્વરૂપમાં પ્રભુના દર્શન થયા, અને ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે કૃપાનાથ, કૃપા કરી મારે આ સંશયને દૂર કરો. અને ત્યારે મહાપ્રભુજી એને કંઈ ન કહ્યું, ખાલી કૃષ્ણાશ્રય ગ્રંથ કરી કહ્યું, આનો પાઠ કરો. અને જ્યાં કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ બુલા મિશ્રએ કર્યો, અને જેને સરસ્વતીજીએ કીધું હતું કે 7 જન્મો સુધી તારો વિદ્યાનો યોગ નથી, અને ખાલી કૃષ્ણાશ્રયનો અધ્યયન શ્રી મહાપ્રભુજીએ કરાયું, અને આ ગ્રંથ ભણતા માત્રથી 18 પુરાણ 4 વેદ એને કંઠસ્થ થઈ ગયા. અને 4 વેદ 18 પુરાણ બુલા મિશ્રને કંઠસ્થ થઈ ગયા. આશ્ચર્ય થયું. ફરી એમણે સરસ્વતીજીની આરાધના કરી, સરસ્વતીજી પ્રગટ થયા. બુલા મિશ્રે કહ્યું, આપે તો કીધું હતું કે મારા ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યાનો યોગ નથી, પણ ખાલી કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી આ જ્ઞાન મને કેમ કરીને આવી ગયું? આપે તો કીધું હતું કે મારા ભાગ્યમાં વિદ્યા નથી. ત્યારે સરસ્વતીજીએ કહ્યું, જુઓ, હું તો વાણી છું, મારી ઈચ્છાથી જવું કે ન જવું, પણ વલ્લભ તો વાકપતિ છે, આ વાણીના પતિ છે, અને વલ્લભ જ્યાં મોકલે ત્યાં તો મારે જવું જ પડે. અને જેના ભાગ્યમાં 7 જન્મ સુધી વિદ્યા નથી, પણ શ્રી વલ્લભની કૃપાથી એ પણ આ બધા શાસ્ત્રોને જાણતા, ભણતા અને વાંચતા થઈ ગયા. અને શ્રી વલ્લભની કૃપા પણ કેવી, આપણે ત્યાં શાસ્ત્રો કહે ને કે ઠાકોરજીએ જ્યારે પ્રાગટ્ય લીધું અને પ્રભુએ પ્રગટીને જે લીલાઓ કરી, એ બધી લીલાઓ શ્રી મહાપ્રભુજીએ પણ કરી. આપણને લાગે કેવી રીતે
બોલે પ્રભુએ સૌથી પહેલા શું લીલા કરી બ્રજમાં? કોને મારી? બોલો તો ખરા. બહુ સરસ. તો કહેવાય ભગવાને જેમ સૌથી પહેલા પૂતના વધ કર્યો એમ મહાપ્રભુજીએ પણ પૂતના વધ કર્યો. આપણને લાગે મહાપ્રભુજી પૂતના વધ કેવી રીતે કર્યો? બોલે પૂત એટલે પવિત્ર અને પૂતના એટલે જે પવિત્ર નતા એનો ઉદ્ધાર. અને પવિત્ર કોણ નતા? કે જે પ્રભુથી દૂર હતા. અને બધા જીવોને પ્રભુથી જોડી બ્રહ્મ સંબંધ આપી એમને શુદ્ધ કર્યા અને માનવ પૂતનાનો ઉદ્ધાર કર્યો. ભગવાને બીજી લીલા કરી શકટ ભંજન લીલા. કઈ? લાકડાનો જે શકટ હતું એને તોડ્યું. અને મહાપ્રભુજીએ પણ જે ભગવત પ્રીતિથી દૂર હતા એ બધા જીવો લાકડા જેવા શુષ્ક હતા એમની અંદર પણ ભક્તિની રસાળતા પધરાવી એમને પણ ઉદ્ધાર કર્યો. જે જે લીલા પ્રભુએ કરી એ બધી લીલા શ્રી મહાપ્રભુજીએ કરી. પણ એમાંની કેટલીક લીલાઓ ઠાકોરજીએ પોતાના જીવનમાં કરવાની હતી એ બાકી રહી ગઈ, અધૂરી રહી ગઈ. કેટલીક લીલા જે પ્રભુની કરવાની બાકી રહી ગઈ અને મહાપ્રભુજીએ પ્રાગટ્ય લઈ એ પ્રભુની અધૂરી લીલાઓને પૂર્ણ કરી. એક બે લીલા જોઈએ આપણે તો કહેવાય જ્યારે પૃથ્વીએ ગાયનું રૂપ લઈ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ આપ મારા ઉપર પધારો અને આપના ચરણોથી મારા તાપને હરો, તો પ્રભુએ એની ઈચ્છા પૂરી કરવા માટે પ્રાગટ્ય લીધું અને ખુલ્લા ચરણારવિંદથી આખા વજની અંદર પરિભ્રમણ કર્યું. વાત સાચી કે ખોટી? બહુ સરસ. ખુલ્લા ચરણારવિંદથી આખા વજમાં ફર્યા. હવે જ્યાં સુધી વજમાં રહ્યા કોઈ પાદુકા ધારણ ન કરી અને જ્યારે આપ લીલામાં પધાર્યા પૃથ્વી પાછી આવી અને કહે કૃપાનાથ મારી તો ઈચ્છા હતી કે મારા આખા શ્રીઅંગની ઉપર આપના ચરણ પધારે, પણ આપે તો ખાલી વ્રજ જેટલા ભાગની અંદર ચરણ પધરાયા, તો મારા બાકીના અંગોનું શું? એ કાર્ય પ્રભુનું બાકી રહી ગયું અને બાકી રહેલું કાર્ય કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને ખુલ્લા ચરણારવિંદથી 3 વાર પૃથ્વીનું પરિભ્રમણ કરી અને પૃથ્વીના મનોરથને શ્રી વલ્લભે પૂર્ણ કર્યો. જે ઈચ્છા પ્રભુની બાકી રહી ગઈ હતી એ ઈચ્છાને મહાપ્રભુજીએ પૂર્ણ કરી. અને જો આ પૃથ્વીની પરિક્રમા શ્રી મહાપ્રભુજીએ કરી તો પૃથ્વી એટલે શું? આખી દુનિયા નહીં, પણ જે ભૂમિને પૃથુ રાજાએ ખેડી હતી એ ભારતની ભૂમિ એને કહેવાય પૃથ્વી. બરાબર? હવે જો આજથી 550 વર્ષ પહેલા મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી, આખા ભારતની પરિક્રમા કરી. વાત સાચી કે ખોટી? બહુ સરસ. અને જ્યાં જ્યાં ભાગવતજીનું પારાયણ કર્યું એ સ્થાનને શું કહેવાય? શું કહેવાય? બહુ સરસ. તો જો આખા ભારતની પરિક્રમા 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજીએ કરી તો 500 વર્ષ પહેલાના ભારતનો નકશો જુઓ તો એ નકશામાં પાકિસ્તાન પણ હતું, અફઘાનિસ્તાન પણ હતું, અહીંયા બર્મા પણ હતું, આ નેપાલ પણ હતું. એ બધું ભારતની અંદર હતું, પણ એકે બેઠકી ત્યાં દેખાય છે? એ તો બધું ભારતમાં હતું. અને આખા ભારતની પરિક્રમા શ્રી મહાપ્રભુજીએ કરી તો પછી ત્યાં કેમ ન પધાર્યા? તો કહેવાય કે શ્રી મહાપ્રભુજી ત્યાં કેમ ન પધાર્યા? તો એક અર્થ એ પણ થાય કે જે ભૂમિ આપણી પાસે કાયમ માટે રહેવાની હતી કે શ્રી વલ્લભ એ જ ભૂમિમાં પધાર્યા, અને જે ભૂમિ રહેવાની હતી ત્યાં પધાર્યા નથી. અને યા પછી એમ કહી શકાય કે જે ભૂમિમાં શ્રી વલ્લભના ચરણ પધાર્યા એ ભૂમિ આપણી પાસે રહી, અને જ્યાં વલ્લભના ચરણ ન પધાર્યા એ બધી ભૂમિ ગઈ. બીજું કાર્ય પ્રભુનું મનોરથ બાકી હતો. શું હતો? એકવાર પ્રભુએ યશોદા મૈયાને બોલાવ્યા અને કહે મૈયા મારે આપને કંઈ કહેવું છે. મૈયા કે પૂછ શું કહેવું છે? બોલે કહેવું તો છે પણ શું કરું, મને શરમ આવે છે. મૈયા કે મારી શેની શરમ? બતા તારે શું કહેવું છે? બોલે કહેવું તો છે પણ શું કરું મૈયા, મને બહુ શરમ આવે છે. મૈયા ક્યારે કે મા પાસે માંગવામાં શું શરમ છે? માંગ શું જોઈએ છે? ત્યારે પ્રભુ કે મૈયા આજે મારા મનમાં એક મનોરથ છે, કહેવું તો છે પણ શું કરું, મને બહુ શરમ આવે છે. મૈયાને ગુસ્સો આવ્યો, અરે કનૈયા કહે તો ખરા તારે શું કહેવું છે? ત્યારે પ્રભુ કે મૈયા મારે લગ્ન કરવા છે. મૈયાએ માથામાં હાથ મૂકી લીધા. હમણાં તો તને હું પાઠશાળામાં એડમિશન કરાવવાના ચક્કરમાં છું, અને ત્યાં કયો મનોરથ મૂક્યો કે લગ્ન કરવા છે? હવે લગ્ન કરવા છે એ તો બતા કે તારે વહુ કેવી જોઈએ છે? અને નાનકડા 5 વર્ષના પ્રભુ કહે મૈયા મારે તો એવી કન્યા સાથે લગ્ન કરવા છે કે જે મને પોતાના ખોળામાં બેસાડી મારા વસ્ત્ર શૃંગાર કરે, મને પોતાના હાથે જમાડે, અને જ્યારે બહાર જાય તો મને તેડીને જાય. મૈયાને ચક્કર આવી ગયા, આવી બહુ ગોતવી ક્યાં કે પોતાના હાથે શૃંગાર કરે, પોતાના હાથે વસ્ત્ર પહેરાવે, અને એવી ખોળામાં પધરાઈ અને પછી વસ્ત્ર શૃંગાર કરે, અને બહાર જાય તો તેડીને જાય. મૈયા તો આખા સારસ્વત કલ્પમાં ગોતતા રહ્યા પણ એવી બહુ મળી નહીં, અને પ્રભુનો એ મનોરથ અધૂરો રહી ગયો.
અને જ્યાં કલિકાલમાં શ્રી વલ્લભ પ્રગટ્યા તો વલ્લભ જાણે છે કે મારા પ્રભુનો એક મનોરથ બાકી છે કે પ્રભુને એવી વહુ જોઈએ હતી, એવી પત્ની જોઈએ કે જે ખોળામાં પધરાવી પ્રભુના શૃંગાર હાથે કરે, પ્રભુને હાથે વસ્ત્ર ધરાવે, હાથે ભોજન કરાવે, અને જ્યારે બહાર જાય તો તેડીને જાય. અને વલ્લભ કહે કે પ્રભુનો આ મનોરથ પૂરો કેવી રીતે કરું? તો કહેવાય આ મનોરથ પ્રભુનો પૂરો કરવા માટે શ્રી મહાપ્રભુજીએ જીવોને બ્રહ્મ સંબંધ આપ્યા. અને હરિરાયજી કહે કે આ બ્રહ્મ સંબંધ શું છે? આ બ્રહ્મ સંબંધ બીજું કાંઈ નહીં, આ પ્રભુ સાથેના અલૌકિક લગ્ન છે. જે પ્રભુનો મનોરથ બાકી હતો તો વલ્લભે જીવોનો બ્રહ્મ સંબંધ આપી આ બધા જીવોને પ્રભુની વહુ બનાવી દીધી. અને જે મનોરથ પ્રભુનો બાકી હતો કે જ્યારે એ વૈષ્ણવ ઠાકોરજીના શૃંગાર કરે તો એ જ રીતે ખોળામાં પધરાવી અને પછી શૃંગાર કરે, પોતાના હાથે અરોગાવે, અને જ્યારે બહાર જાય તો એ ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવી અને તેડીને પછી બહાર જાય. તો જે મનોરથ પ્રભુનો સારસ્વત કલ્પની અંદર બાકી હતો એ મનોરથ આ કલિકાલની અંદર શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લઈ અને પ્રભુનો પૂર્ણ કર્યો. અને એટલા માટે તો શ્રી વલ્લભની અહીંયા વાત, શ્રી મહાપ્રભુજીની વાત અહીંયા હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ પણ કેવા છે? તો કહે કે શ્રી વલ્લભ અને શ્રીનાથજીને પ્રેમ પણ વલ્લભ માટે કેટલો કે જ્યારે મહાપ્રભુજીનો અને શ્રીનાથજીનો જે પ્રથમ મિલન થયું ને, ગિરિરાજની ઉપર બંને મળ્યા, અને ત્યારે મહાપ્રભુજી વિચાર કર્યો કે હું શ્રીનાથજીને હું ભેટમાં શું આપું? તો એ વખતે શ્રી વલ્લભની પાસે એક કંઠ આપે, શ્રી બાવાને ધરાય. અને શ્રીનાથજી બાવાના કંઠમાં એક કંઠસરી શ્રી મહાપ્રભુજી ધરાઈ. અને શ્રી મહાપ્રભુજી માટે શ્રીનાથજીને એટલો બધો પ્રેમ કે 550 વર્ષ પહેલા ધરાયેલી એક કંઠસરી આજે પણ શ્રીનાથજી બાવા નિત્ય ધારણ કરે છે. અને બધા શૃંગાર થઈ જાય અને જ્યારે કંઠસરી આપના શ્રી અંગમાં આવે ત્યારે શ્રીનાથજી બાવાને લાગે કે મારા શૃંગાર પૂર્ણ થયા. અને કોઈ કારણસર એ કંઠસરી ખંડિત થઈ હોય અને એને ઠીક કરાવવા માટે બહાર આપવી પડે તો જ્યાં સુધી એ કંઠસરી શ્રીનાથજીથી દૂર રહે ત્યાં સુધી શ્રીનાથજીના ઝારી અને બંટા બંને સરાઈ લેવામાં આવે છે. કે જ્યાં સુધી વલ્લભની આપેલી કંઠસરી શ્રીનાથજી બાવા ધરે નહીં ત્યાં સુધી કંઈ અરોગતા પણ નથી અને જલ પણ નથી અરોગતા. વિચાર કરો આ શ્રીનાથજી બાવાનો શ્રી વલ્લભ માટેનો કેટલો પ્રેમ હશે, કેટલો અનુગ્રહ હશે. અને એટલા માટે તો જેવો સુખનો વિચાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીનો કર્યો કે જ્યારે શ્રી મહાપ્રભુજી એકવાર શ્રીનાથજીને વિનંતી કરી કે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે મારા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં પ્રભુ આપ પધારો. જે સુખ પ્રભુ નંદાલયમાં યશોદાજીને મળ્યું હતું એ સુખ મારા પ્રત્યેક વૈષ્ણવને પણ મળે પ્રભુ, એવો મનોરથ મારો છે. મારા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં આપ પધારો. અને ત્યારે શ્રીનાથજી કહે, પ્રભુ કહે કે વલ્લભ આપની એવી ઈચ્છા છે કે હું આપના દરેક વૈષ્ણવના ઘરમાં પધારું, પણ મારો પણ એક નિયમ છે, મારો એક વ્રત છે. બોલે શું? હું વ્રજ છોડીને ક્યાંય જ બહાર જતો નથી. તો આપની એવી ઈચ્છા છે કે આપના પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજું, આપના વૈષ્ણવ કોઈ કોઈ દેશમાં રહે, ક્યાં રહે, અને મારો તો નિયમ વ્રત છોડીને જાઉં નહીં. તો પછી આ બંને વાત કેમ કરીને રહેશે? તો મહાપ્રભુજી કે પ્રભુ એક ઉપાય છે જેમાં આપની વાત પણ રહી જશે અને મારી વાત પણ રહી જશે. આપનો નિયમ છે કે આ વ્રત છોડીને ક્યાંય બહાર ન જાઓ, અને મારી વિનંતી એ છે કે મારા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં આપ પધારો. તો પ્રભુ એવી કૃપા કરો કે જે વૈષ્ણવના ઘરમાં હું આપને પધરાવું આપે ઘરને જ વ્રજ બનાવી દો. જેના ઘરમાં હું આપને પધરાવું આપે ઘરને જ વ્રજ બનાવી દો. તો આપની વાત પણ રહી જશે અને મારી વાત પણ રહી જશે. અને જે દિવસે શ્રી વલ્લભે આપણા ઘરમાં ઠાકોરજી પધરાયા એ દિવસથી આપણું ઘર એ ઘર નહીં, આપણું ઘર પણ વ્રજ બની ગયું છે. અને ઘરમાં ઠાકોરજીના પધાર્યા પછી આપણે જે અહીંયા રહી રહ્યા છીએ એ માત્ર ઘરમાં રહેવાનો નહીં પણ વ્રજવાસનો સુખ, વ્રજવાસનો ફલ, વ્રજવાસનો આનંદ આપણે લઈ રહ્યા છે. કે શ્રી વલ્લભની એવી કૃપા અને વલ્લભને કેટલો અનુગ્રહ. ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે વલ્લભે આ જીવોને આપવામાં કંઈ કમી રાખી જ નથી. કહેવાય કે જે ઠાકોરજીની સેવા યશોદા મૈયાને પણ માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી. કેટલા ટાઈમ સુધી? જે પ્રભુની સેવા યશોદા મૈયાને માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી, પછી રડતા રહ્યા, તડપતા રહ્યા, પણ પ્રભુની સેવા મળી નથી. તો વિચાર કરો કે પ્રભુની જે સેવા યશોદા મૈયાને પણ માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી, એ પ્રભુની સેવા આખા જિંદગી માટે વલ્લભે કૃપા કરી આપણા ઘરમાં પધરાવી દીધી. આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે? શ્રી વલ્લભે તો કૃપા લૂંટાવામાં, કૃપા આપવામાં કંઈ બાકી રાખ્યું જ નથી. ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં ને કે પ્રભુએ કૃપા કરી અને વલ્લભે કૃપા કરે, પણ બંનેની કૃપામાં ફરક શું? તો કહેવાય પ્રભુએ કૃપા વાંટી પણ વલ્લભે કૃપાને લૂંટાવી છે. શું કર્યું? વાંટવામાં અને લૂંટાવવામાં ફરક હોય ને. જેમ કોઈ પ્રસાદ વાંટવા માટે નીકળ્યું હોય, હાથમાં
પ્રસાદની થાળી લઈને જાય, જેની જોડે સંબંધ સારા હોય એને એક મુઠ્ઠો લઈને વધારે આપે, જેની જોડે આજકાલ આડું ચાલતું હોય થોડામાં બતાવી દે. તો જ્યારે વાંટવાની વાત આવે તો એ વાંટનાર પર છે કે કોને કેટલું આપે, પણ જ્યારે લૂંટવાની વાત આવે, નંદ મહોત્સવમાં જ્યારે બધી વસ્તુ લૂંટાતી હોય તો એ લૂંટનાર પર છે કે કેટલું કોણ લૂંટી શકે છે. તો એમ ઠાકોરજીએ તો આ મનુષ્ય દેહ આપણને આપી, કૃપા વાંટી, પણ એ જ ઠાકોરજીને આપણા ઘરમાં પધરાવી દઈ વલ્લભે તો કૃપા લૂંટાવી દીધી કે જેટલું લૂંટી શકો એટલું લૂંટી લો. અને આ અનુગ્રહ, આ કૃપા એમના સિવાય બીજું કોણ કરી શકે? અને આ વલ્લભ પણ કેવા, જેના માટે ગોપાલદાસજી પણ કહે ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ તો સ્મરણ માત્રથી પણ આપણા દોષોને દૂર કરે. અને ગુરુની કૃપા કેટલા રીતે થાય? જો સ્પર્શ દ્વારા, સ્મરણ દ્વારા, શબ્દ દ્વારા અને સ્મરણ દ્વારા. કેટલા રૂપે? શબ્દ, સ્પર્શ, સ્મરણ અને શબ્દ, 4 રીતે. ગુરુ 4 રીતે કૃપા કરે. સૌથી પહેલા કહ્યું શબ્દ દ્વારા. શબ્દ દ્વારા યાની આપણે બેઠા હોઈએ અને ગુરુના મુખથી નીકળેલો કોઈ એક શબ્દ આપણને સ્પર્શી જાય ને, તો એ એક શબ્દ પણ આપણા જીવનને બદલવા માટે પર્યાપ્ત છે. કોઈ સામેવાળાને મારવો હોય તો, યુદ્ધ કરવું હોય તો ટેન્કે જોઈએ ને તોપે જોઈએ ને મશીન ગને જોઈએ, પણ આપણે પોતાને મારવું હોય તો એક ગોળી કાફી છે. હા, કારણ કે જ્યારે આપણે સાંભળતા હોઈએ અને કોઈ પણ વસ્તુ આવે ત્યારે આમ આજુબાજુમાં જોઈએ, આ બધું આ લોકો માટે છે, હું તો બધું કરું જ છું. પણ જ્યારે કોઈ પણ વસ્તુ કહેવાય તો એ રીતે લેવાનું કે આ બીજા કોઈના માટે નહીં, આ મારા માટે છે. અને જ્યારે એ વસ્તુ આપણા જીવનમાં આવે, એ દ્રષ્ટિથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો સાચા અર્થમાં આપણી ગતિ આગળ થાય. સૌથી પહેલા ગુરુ શબ્દ દ્વારા કૃપા કરે. બીજી વસ્તુ કહી સ્પર્શ દ્વારા. ગુરુનો હાથ માથે પડે, ગુરુના ચરણારવિંદનો સ્પર્શ થાય તો પણ આપણા પર કૃપા થાય. ત્રીજી વસ્તુ કહી કે સ્મરણ દ્વારા. જ્યારે ગુરુ સંધ્યા વંદન કરતા કરતા કોઈ જીવને યાદ કરે, જ્યારે ગુરુ સેવા કરતા કરતા કોઈ જીવને યાદ કરે, સત્સંગ કરતા કરતા કોઈને યાદ કરે, યા પોતે સ્વાધ્યાય કરતા કરતા કોઈ જીવને યાદ કરે, એને કહેવાય આપ્ત જીવ. અને ઘણીવાર કહેતો કે જ્યારે આપણને પણ લાગે કે અમે ગુરુને યાદ કરીએ, પણ શું ગુરુ અમને યાદ કરતા હશે? શું ગુરુને અમારું સ્મરણ થતું હશે? તો હું કાયમ કહેતો હોઉં કે જ્યારે આપણને લાગે કે અમે તો ગુરુને યાદ કરીએ છીએ, પણ ગુરુ અમને યાદ કરે છે ખબર ક્યારે પડે? તો એ માનું કે 24 કલાક લૌકિક કાર્યોમાં રત રહેવા માટે ટેવાયેલું આપણું મન, 24 કલાક લૌકિક પ્રવૃત્તિઓમાં રોકાયેલું આપણું મન, અને એવા મનની અંદર જ્યારે સત્સંગમાં જઈને બેસવાનું મન થાય તો માનું આજે મારા ગુરુએ મને ચોક્કસ યાદ કર્યો. જો મારા ગુરુએ મને યાદ ન કર્યો હોત તો અહીંયા સુધી આવી ન શક્યો હોત અને આ સત્સંગનું શ્રવણ ન કરી શક્યો હોત. અને એટલા માટે શ્રી વલ્લભ ગુરુ શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, દૃષ્ટિ દ્વારા પણ કૃપા કરે. ચાહે આપણે ગુરુની પાસે જઈને બેસીએ, ચાહે આપણને કંઈ કીધું હોય કે ન કીધું હોય, પણ એની દૃષ્ટિ પડે તો દૃષ્ટિ માત્રથી પણ આપણા કામ થઈ જાય. આપણા શાસ્ત્રો કહે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, પણ આપણને લાગે કે ગુરુ છે, શ્રી વલ્લભ છે, એને પ્રભુ કઈ રીતે માનીએ? એ તો મનુષ્ય રૂપે દેખાય છે, મનુષ્યની જેમ લીલા કરતા દેખાય છે, તો મનુષ્ય રૂપે દેખાતા ગુરુની અંદર પ્રભુનો ભાવ કેમ કરીને આવી શકે? તો હંમેશા કહેતો હોઉં કે ગુરુની અંદર યદિ ભગવદ ભાવ આપણને સ્થાપિત થાય, તેમાં ગુરુની મહત્તા કરતા પણ ભક્તના ભાવની, ભક્તના શ્રદ્ધાની વધારે મહત્તા આવી જાય. બોલે કેમ? જ્યારે હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને પૂછ્યું કે શું આ થાંભલાની અંદર તારો ભગવાન છે? અને પ્રહલાદજીએ કહ્યું કે હા પિતાજી, આ થાંભલાની અંદર પણ મારો ભગવાન છે. વિચાર કરો, જ્યારે પ્રહલાદજીને એ દૃઢ શ્રદ્ધા હતી કે આ માટીના થાંભલાની અંદર, આ પથ્થરના થાંભલામાં મારા ભગવાન છે, તો ભગવાન તો ભક્તની વાણીને સત્ય કરવા વાળા છે. ભગવાન તો ભક્તના ભાવને દૃઢ કરવા વાળા છે. અને જ્યારે ભક્તની શ્રદ્ધા હોય
કે આ થાંભલાની અંદર મારા ભગવાન છે, તો જે ભગવાન ભક્તના ભાવને પુષ્ટ કરવા માટે આ પથ્થરના થાંભલામાં પ્રગટી શકે, તો એ જ ભક્તને જ્યારે શ્રદ્ધા હોય કે મારા ચેતનવંતા ગુરુની અંદર મારા પ્રભુ છે, તો જે ભગવાન પથ્થરના થાંભલામાં પ્રગટે એ ચેતનવંતા ગુરુની અંદર પ્રગટી ન શકે. આ તો ભક્તની શ્રદ્ધા છે કે જે ભગવત તત્વને પ્રગટાવી દે છે. એમાં મહત્તા શિષ્યની છે. એટલા માટે કહ્યું આ ગુરુની કૃપા આટલી રીતે થાય. અને શ્રી વલ્લભ સ્મરણ દ્વારા પણ કૃપા કરે. જ્યારે કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના શરણે ગયા, જ્યારે એમના જૂના ગુરુ પાસે ગયા, એમના ગુરુ નારાજ થયા કે હું તો તારો ગુરુ છું, પણ તે બીજા ગુરુ કેમ કર્યા? ત્યારે કૃષ્ણદાસ કહે મારા ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી તો મને પ્રભુ મળી ગયા વલ્લભ રૂપે. તો કહે શું વલ્લભ ઈશ્વર છે, વલ્લભ પ્રભુ છે, એનો પ્રમાણ શું? જ્યાં ગુરુએ વલ્લભ ઈશ્વર છે એનો પ્રમાણ માંગ્યો, કૃષ્ણદાસ મેઘનથી ન રહેવાયું. ત્યાં જડતા અંગારા પડ્યા હતા સગડીમાં, અને એ જડતા અંગારા કૃષ્ણદાસ મેઘને ઉપાડી લીધા અને કહે આપ એમ પૂછો છો મારા વલ્લભ પ્રભુ નથી? હું કહું છું કે જો મારા વલ્લભ ઈશ્વર ન હોય તો આ અંગારા મારા હાથને બાળીને રાખ કરી નાખે, અને જો મારા વલ્લભ પ્રભુ હોય તો આ અગ્નિ બળી જાય, મારા હાથને કંઈ ન થાય. અને જ્યાં હાથમાં અગ્નિ લઈ શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા, એ અંગારા બળીને રાખ થઈ ગયા, પણ કૃષ્ણદાસ મેઘનના હાથમાં જરાય આંચ પણ ન આવી. શ્રી વલ્લભ આજે પણ જેનું સ્મરણ કરે, જેનું નામ લે, એના પર કૃપા કરે. એટલા માટે તો ભક્તો કહે ને કે આ વલ્લભનું નામ એવું રૂડું છે. વલ્લભ એટલે પ્રિય, વલ્લભ એટલે વાલું. અને કોને વાલું? તો કહે પ્રભુને વાલું. અને પ્રભુને વાલું એવું વલ્લભનું નામ છે. એટલે તો આપણા ભક્તો કહે કે બીજું કંઈ થાય કે અમારે ન થાય, પણ અમારે તો વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે